લોન એક એવી વસ્તુ છે જે ઘણી વખત ફાયદાકારક હોય છે કે પછી ઘણી વખત એક અભિશાપ બની જાય છે. ફાયદાકારક એ છે કે લોનથી આપણે ઘણીવાર એવી વસ્તુઓ ખરીદી શકીએ છીએ જેની મૂડી આપણી જોડે નથી, કે પછી એવી લાઈફસ્ટાઈલ જીવી શકીએ છીએ જે લાઈફસ્ટાઈલ કદાચ આપણે આપણી પાસે જે મૂડી છે એમાં ના જીવી શકતા હોત, પણ કદાચ એટલે જ આ લોન અભિશાપ બની જતી હોય છે. સાચું કહું, સારી લોન પણ હોય છે, ખરાબ લોન પણ હોય છે અને તદ્દન વાહિયાત લોન પણ હોય છે જેનાથી આપણે દૂર જ રહેવું જોઈએ. અને એટલે જ હું 7 એવી લોન તમને કહેવાનો છું જે સૌથી ખરાબથી સૌથી સારી હોય, અને સાથે 7 લોન જાણવી હોય તો આ વિડીયો જોઈ લેજો. યુ આર વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર અને આ વિડીયોમાં હું તમને 7 એવી લોન કહેવાનો છું જે લોન આપણે લઈ શકીએ છીએ. 7માંથી ચાલુ કરીશ જે સૌથી ખરાબમાં ખરાબ છે, અને પહેલી લોન છે સારામાં સારી છે. ફટાફટ તમારે જોવું હોય ને તો નીચે તમે સ્કીપ પણ કરી શકો છો. 7મા નંબરની લોન કઈ છે? તો ખરાબમાં ખરાબ લોન એક જ છે અને એ છે ક્રેડિટ કાર્ડની લોન. એક તો ક્રેડિટ કાર્ડમાં આપણે ભરી શકીએ ને એનાથી 3-4 ઘણી લિમિટ હોય છે, એ તમને બી ખબર હશે. એટલે અગર જો આપણે પૈસા વપરાઈ ગયા ને કાર્ડમાં અને એ પૈસા આપણે નથી ચૂકવી શકતા તો એના ઉપર વાર્ષિક 15% લઈને વાર્ષિક 50% સુધીનું વ્યાજ લાગતું હોય છે. અને એક વખત જો આ વ્યાજનું ચકેડું શરૂ થઈ ગયું તો આ વ્યાજની રકમ એટલી મોટી છે ને કે વ્યાજ અને મૂડી ચૂકવતા વર્ષો જતા રહેશે અને આ એક ડેટ સ્પાઇરલમાં આપણે ફસાઈ જઈશું ને ક્રેડિટ કાર્ડ વાળાઓના જ દીકરાઓ મોટા કરતા રહીશું. એટલે ક્રેડિટ કાર્ડ લોનથી દૂર રહેવાનું. ક્રેડિટ કાર્ડમાં આપણે એટલું જ સ્વાઇપ કરવાનું જેટલું આપણે પે કરી શકતા હોઈએ. પછી 6થા નંબરની લોન છે પર્સનલ લોન. પર્સનલ લોન કોઈ ઈચ્છાથી નથી લેતું, ઇમરજન્સીથી જ લે છે કે અર્જન્ટ પૈસાની જરૂરત પડી ગઈ તો પર્સનલ લોન આજકાલ મળવી બહુ જ ઇઝી થઈ ગઈ છે. સામે ચાલીને આપણને ફોનો આવતા હોય છે, એપ્સ આપણને કહેતા હોય છે, પણ આ પર્સનલ લોનનું વ્યાજ દર પણ વધારે છે. 12%થી 15% સુધીનું હોય. અનસિક્યોર્ડ લોન હોય છે, એના સામે આપણે કશું ગીરવે નથી મૂકવું પડતું, પણ આ 12%થી 15% બહુ જ હેવી વ્યાજ દર છે. અને પર્સનલ લોન આપણે જો લઈ લઈએ છીએ એક વખત તો એના પછી ચૂકવવામાં આપણી મૂડી આપણે બહુ જ તોડી કાઢીએ છીએ. હા, પર્સનલ લોન ઘણીવાર ઇમરજન્સી સિચ્યુએશનમાં કામ આવી શકે છે, પણ જો અગર આપણે પર્સનલ લોન લેવી બી પડે છે ને તો ટ્રાય કરવાનું કે એને વહેલી ચૂકવી દઈએ જેનાથી આ વ્યાજની માર આપણને ના પડે. 5 નંબર પર આવે છે, આ બી ખરાબ જ લોન હું ગણું છું, જે છે વાહનની લોન. હવે વેહિકલ લોન ખરાબ હું કેમ કહું છું? એનાથી તો આપણે વેહિકલ ખરીદી શકીએ ને. જો લોન આપણે લઈએ છીએ એટલે પૈસા આપણે વાપરવા લીધા, એના ઉપર આપણે વ્યાજ ચૂકવીએ છીએ. એ વ્યાજવાળા પૈસાથી આપણે એવી કોઈ વસ્તુ ખરીદી રહ્યા છે જેની વેલ્યુ ડેપ્રિશિએટિંગ છે, જેની વેલ્યુ ઓછી થશે. જેવું શોરૂમની બહાર વાહન ગયું એની વેલ્યુ ઓછી થઈ ગઈ. એટલે એક બાજુ આપણે વ્યાજ ચૂકવીએ છીએ, બીજી બાજુ આપણું જે અસેટ છે અસેટની વેલ્યુ પણ ઘટી રહી છે. કેલ્ક્યુલેશન કરીને સમજાઈશ ને તો તમને ખબર પડશે. અત્યારે 7 વર્ષ સુધીની વેહિકલ લોન મળી શકે છે. હવે 7 વર્ષની વેહિકલ લોન જો અગર આપણે લઈએ છીએ, 8 લાખ રૂપિયાની લોન લીધી છે 9% વ્યાજ દરે, તો એવા સંજોગોમાં 7 વર્ષની લોન કરીએ તો લગભગ 12,900 રૂપિયા જેટલું આપણું ઈએમઆઈ આવશે. 7 વર્ષ પછી જો આપણે હિસાબ મારીશું ને તો 8 લાખની લોનની સામે આપણે 10,81,000 ચૂકવ્યા હશે, એટલે 2,81,000 આપણે વ્યાજ ચૂકવ્યું છે. 7 વર્ષ પછી આપણે ટોટલ ચૂકવણી કરી હશે 10,81,000 રૂપિયાની. એનો મતલબ એ છે કે 2,81,000 રૂપિયાનું આપણે ઇન્ટરેસ્ટ પે કર્યું, જેને આપણે દર મહિને ડિવાઈડ કરી દઈએ ને તો 3500 રૂપિયાનું ઇન્ટરેસ્ટ પે કર્યું છે. 7 વર્ષ પછી આપણું આ 8-10 લાખ રૂપિયાનું વેહિકલ હશે ને એની કિંમત 2-3 લાખ રૂપિયા બચી હશે. આપણે ખાલી 5-6 લાખનું ઓછું વેલ્યુએશન ગણીએ ને તો એવા સંજોગોમાં બી 6 લાખનું વેલ્યુએશન ઘટ્યું અને 2,81,000 રૂપિયાનું આપણે વ્યાજ ભર્યું, એટલે બધું થઈને આપણે લગભગ 9 લાખ રૂપિયા જેવું નુકસાન કર્યો છે. એને આપણે જો 7 વર્ષમાં ડિવાઈડ કરીએ છીએ તો 10,700 રૂપિયા જેવું આપણે દર મહિને નુકસાન કર્યું. એટલે એક વાહન વાપરવાનું આપણે ભાડું ભર્યું છે 10,700 રૂપિયા. આ ભાડામાં દર મહિને 3500 રૂપિયા જે આપણે વ્યાજના ભર્યા ને એ બચાઈ શકતા હતા. અને એના માટે આપણી પાસે ઓપ્શન શું છે? તો કાં તો પછી પૈસા આપણે પહેલા બચત કરવાની, રોકાણ કરીને ક્યાંક, અને એ બચતને આપણે વાહન ખરીદવામાં યુઝ કરવાનું. કાં તો પછી આપણે વાહન ખરીદીએ છીએ ને તો એમાં નાની 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષની લોન કરવાની, એવું જ વાહન ખરીદવાનું જેની ઈએમઆઈ આપણને પોસાય. કે પછી પ્રીપેમેન્ટ કરી દેવાનું. એટલે વાહન ખરીદ્યા પછી ભલે 7 વર્ષની લોન કરાઈ છે, 3-3.5 વર્ષમાં જો આપણે પ્રીપેમેન્ટ કરી દઈશું ને તો આ વ્યાજ લગભગ અડધું થઈ જશે. હવે ટર્ન આવ્યો છે ગુડ લોન એટલે સારી લોનનો. 4 નંબર ઉપર છે લોન અગેન્સ્ટ ફિક્સ ડિપોઝિટ કે મ્યુચ્યુઅલ ફંડ. એટલે આપણી પાસે જે મ્યુચ્યુઅલ ફંડની મૂડી છે, આપણી પાસે જે ફિક્સ ડિપોઝિટ છે ને જે ઇમરજન્સી માટે આપણે મૂકી રાખી છે,
તો ત્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડ વેચવાની જરૂરત નથી પડતી અગર ઇમરજન્સી આવે છે તો, કે પછી ફિક્સ ડિપોઝિટ તોડાવવાની જરૂરત નથી પડતી. હું સમજાવું કઈ રીતે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર જ કહે છે કે આપણે ફિક્સ ડિપોઝિટની અગેન્સ્ટ લોન લઈ શકીએ, એ જ રીતે મ્યુચ્યુઅલ ફંડની અગેન્સ્ટ પણ લોન લઈ શકીએ. ફિક્સ ડિપોઝિટના એક્ઝામ્પલ આપું ને તો ફિક્સ ડિપોઝિટમાં આપણે જેટલી પણ આપણી ફિક્સ ડિપોઝિટ પડી છે એના 90% સુધીની આપણે લોન લઈ શકીએ. એટલે લાખ રૂપિયાની એફડી હોય તો 90,000 સુધીની લોન મળી શકે. અને એનું વ્યાજ દર બી કેટલું? એફડી આપણને જેટલું વ્યાજ આપે છે ને એના કરતાં 1% વધારે, એટલે 6% જો એફડી વ્યાજ આપતું હોય તો આપણે 7% લોન લઈ શકીએ. એટલે બજારમાં સૌથી સસ્તી લોન. હવે એમાં બી અગર આપણે એફડી ઉપર લોન લઈએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડ ઉપર લોન લઈએ છીએ તો એ લોન એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણને પૈસા કમાઈને જ દેવાની છે ને. એનું હું તમને ઉદાહરણ ગણાવું છું. માની લો લાખ રૂપિયાની એફડી છે, એના ઉપર 90% લેખે 90,000 રૂપિયાની આપણને લોન મળી શકે એમ છે. એફડી આપણને 6.25% વ્યાજ આપે છે, એટલે આપણી લોન આપણને મળી ગઈ 7.25%. એનો મતલબ એ થયો કે અગર આપણે આ લોન 2 વર્ષ માટે લઈએ છીએ તો આપણું ઈએમઆઈ આવે છે 4,040 રૂપિયા. 2 વર્ષના અંતે આપણે ટોટલ 90,000ની સામે ચૂકવ્યા છે 96,97,000 રૂપિયા, એટલે 7,000 રૂપિયાનો આપણે વ્યાજ ભોગવ્યું છે. પણ આપણી એફડી આપણે તોડાઈ નથી, આપણી એફડી એમની એમ પડી છે. 2 વર્ષમાં 6.25% લેખે એ એફડીએ 13,000 રૂપિયાથી પણ વધારે વ્યાજ કમાઈ દીધું છે આપણને. એટલે આપણે લોન તો લીધી જ છે, આપણું કામ બી થઈ ગયું છે. વ્યાજની રકમ બાદ કર્યા પછી બી 13,000નું આપણને જે વ્યાજ મળ્યું હતું એની સામે આપણે 7,000 ચૂકવ્યું, એટલે 6,000 રૂપિયાનું આપણે નફો કર્યો છે. આ નફો એટલે જ થયો છે કારણ કે એફડીમાં આપણા વ્યાજ ઉપર આપણને વ્યાજ મળે છે. અને આપણે જ્યારે લોન ચૂકવીએ છીએ ત્યારે પ્રિન્સિપલ મૂડીની રકમ ઘટતી જાય છે, એટલે નવા વ્યાજની કિંમત ઓછી આવશે. આ ફાયદો આપણને મળે છે જ્યારે ફિક્સ ડિપોઝિટ કે મ્યુચ્યુઅલ ફંડ્સની અગેન્સ્ટ આપણે લોન લઈએ છીએ. ત્રીજા નંબરની લોન હોમ લોન છે. હોમ લોન કેમ ફાયદાકારક છે? એક તો આપણું ઘર બની જાય છે, આપણી મૂડી બની જાય છે, પણ આ એક અપ્રિશિએટિંગ અસેટ છે. આપણે કોઈ બી ઘર ખરીદીએ છીએ તો એ ઘરની કિંમત વધવાની જ છે. હવે જો 8, 8.5, 9% આપણને લોન મળતી હોય અને એ જ પ્રોપર્ટી અગર જો 8% લેખે એની કિંમત વધારતી હોય તો જેટલું આપણે વ્યાજ ચૂકવ્યું છે એટલું ને એટલું અપ્રિસિએશન આપણી પ્રોપર્ટીનું થઈ ગયું છે અને આપણને પ્રોપર્ટી મળી છે, અસેટ મળ્યું છે, એ તો એક્સ્ટ્રા. એટલે આ લોન ટેકનિકલી 0% ઇન્ટરેસ્ટ વાળી લોન આપણે કહી શકીએ. અગર હોમ લોન ત્રીજા નંબરે છે તો બીજા અને પહેલા નંબરે કઈ? સબ્ર કરો, બધું કહીશ. બીજા નંબરે છે કમર્શિયલ પ્રોપર્ટી લોન. કમર્શિયલ પ્રોપર્ટી લોનનો ફાયદો શું છે? તો કમર્શિયલ પ્રોપર્ટી લોનમાં પ્રોપર્ટીનું અપ્રિસિએશન તો થાય જ છે, આપણે એને રેન્ટ આઉટ કરીને પણ વાર્ષિક 6-7% જેટલી આવક કરી શકીએ છીએ. એટલે આમાં આપણને ડબલ ફાયદો મળે છે. હું તમને કેલ્ક્યુલેશન કરીને સમજાવું. હવે જો કમર્શિયલ પ્રોપર્ટી આપણે આપણા બિઝનેસ માટે યુઝ કરીએ છીએ તો સારામાં સારું. અગર એ પ્રોપર્ટી ખરીદીને રેન્ટ આઉટ કરી દઈએ છીએ તો અગર 1 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે, આપણે 30% ડાઉન પેમેન્ટ મૂક્યું, 70 લાખની આપણે 70%ની લોન કરાવડાઈ, 9.5% લેખે અગર આપણે એ લોન કરાવીએ છીએ તો આપણો ઈએમઆઈ આવે છે લગભગ 73,000 રૂપિયા. આ 15 વર્ષની લોન કરાવીએ તો. હવે આ 15 વર્ષની લોન આપણે કરી છે 73,000 રૂપિયા લેખે. 1 કરોડ રૂપિયાના 6% આપણે જોઈએ ને તો આ પ્રોપર્ટી આપણને આશરે 6 લાખ રૂપિયાનું ભાડું આપી શકે છે વર્ષે, અગર એ ભાડે ચડી જાય છે તો. એટલે દર મહિને 50,000 રૂપિયાનું ભાડું આપશે. 73,000ની આપણી ઈએમઆઈ છે. આ ઈએમઆઈની સામે 50,000 તો આપણને ભાડું મળી ગયું, એટલે 23,000 રૂપિયા જ આપણે ઈએમઆઈમાં ખિસ્સામાંથી કાઢવાના છે. પ્રોપર્ટી ભાડે ચડાવવી પડે, પણ જો એક વખત ચડી ગઈ, સારી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું છે તો ઈએમઆઈમાં 23,000 જ આપવાના. હવે 15 વર્ષ સુધી ઈએમઆઈ તો 73,000 રૂપિયા ફિક્સ રહેશે, પણ દર વર્ષે 5-10% આપણે ભાડું વધારી શકીશું. એનો મતલબ એ છે કે ભાડું વધતું જશે, ઈએમઆઈ સેમ રહેશે અને ઇવેન્ચ્યુઅલી એક એવો સમય આવશે કે આપણું આખું ઈએમઆઈ ભાડામાંથી નીકળવા લાગશે. એટલે આપણે ખિસ્સામાંથી 1 રૂપિયો નહીં નાખવો પડે. બધી લોન થઈ ગઈ. તો હવે 1 નંબર ઉપર કઈ લોન આવશે? પહેલા નંબરે આવશે બિઝનેસ લોન કે બેંક ઓવરડ્રાફ્ટ, જે આપણા બિઝનેસ માટે આપણને મળી શકે છે. કારણ કે ક્યાંય બી ઇન્વેસ્ટ કરી અને જે વળતર મળવાનું છે ને એના કરતાં વધારે વળતર તમે પોતે લઈ શકો છો અગર તમે પોતે બિઝનેસ શરૂ કર્યો છે, સમજ્યો છે અને એ બિઝનેસને તમે ગ્રો કરવા માંગો છો ને પ્રોફિટેબલ બિઝનેસ છે ઓલરેડી. 12%, 15%, 20%, 24% સુધી કોઈ પણ બિઝનેસ ઓનર પોતાના બિઝનેસમાંથી પૈસા કાઢી શકે છે, પોતાના ઇન્વેસ્ટમેન્ટના. કારણ કે કોઈ બી બિઝનેસ ત્યારે જ સસ્ટેન થાય છે જ્યારે એ બિઝનેસ પ્રોફિટેબલ હોય.
તો આપણે એ બિઝનેસમાં લોન લઈએ છીએ પ્રોડક્શન વધારવા માટે, ઓવરડ્રાફ્ટ ફેસિલિટી કરાવીએ છીએ આપણું ઇન્વેન્ટરી કે સ્ટોક વધારવા માટે, અને એ આપણે ત્યારે જ વધારવો હોય જ્યારે આપણું બિઝનેસ વધવાનું હોય અને વધુ બિઝનેસમાં આપણે આ લોનનો વ્યાજ કાઢતા બીજા બી ઘણા બધા પૈસા કમાઈ શકીએ છીએ. બેસિકલી આવી ટાઈપની લોન જે પોતાના ઉપર ઇન્વેસ્ટ કરવાની હોય છે એ લોન બેસ્ટ લોન કહેવાય. આ લિસ્ટમાં તમારી ફેવરેટ લોન કઈ છે એ મને જણાવજો. આ વિડીયોમાં તમને જે માહિતી આપી એ માહિતી ગમી હોય, બધી ટાઈપની લોન તમે સમજી ગયા હોય અને મગજમાં કંઈક ઉતર્યું હોય તો આવી માહિતી માટે સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો. હજુ તો આવા બહુ જ બધા વિડીયો લાવવાનો છું. આપણે ફરી મળીશું.